જમીન વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। 32 ગામના ખેડૂતોએ ચૂંટણી કાર્ડ જમા કરવા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। સંપાદિત જમીનના વળતરની રકમથી નારાજ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। જિલ્લા કલેક્ટર કચેરીએ પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ યોજના નિર્માણાધીન થઈ રહી છે। યોજના હેઠળ જમીન ગુમાવનાર ખેડૂતો વળતર મુદ્દે આંદોલનના માર્ગે ચડ્યા છે। અગાઉ ખેડૂતોની કમિટીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી। રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આખો વિવાદ સામે આવ્યો। સંવાદદાતા યોગેશ ફોનલાઈન પર જોડાયેલા છે। યોગેશ, ભરૂચમાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતર મુદ્દે ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂતોની શું માંગ છે? ચોક્કસથી જણાવ્યું કે સરકારના જે 3 મુખ્ય પ્રોજેક્ટ છે એ ભરૂચમાંથી પાસ થયા છે અને તેને લઈને જે 32 ગામના ખેડૂતો છે તેઓને જે વળતરની માંગણી છે તેના મુદ્દે ઘણા સમયથી તેઓ આંદોલન પણ કર્યા છે અને મંત્રીઓને પણ મળ્યા છે, પરંતુ આજ દિન સુધી તેઓનો નિકાલ નથી આવ્યો। ખેડૂતોની માંગ એ છે કે જે પ્રમાણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાને જે પ્રમાણે જંત્રીના ભાવ આપવામાં આવ્યા છે જૂની જંત્રી પ્રમાણે, એ જ પ્રમાણે ભરૂચ જિલ્લાની જે જમીન ખેડૂતોની ગયેલી છે તેઓને પણ એ જ પ્રમાણે ભાવ ચૂકવવામાં આવે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી પણ આ લોકો જે ખેડૂતો છે તેઓની માંગ જે છે એ સ્વીકારી નથી અને ભરૂચ જિલ્લાના જે ખેડૂતો છે તેઓને ખૂબ જ નહિવત પ્રમાણમાં જે જંત્રી છે તેના કરતા પણ ઓછા ભાવ ચૂકવવામાં આવ્યા છે અને તેને લઈને ખેડૂતો દ્વારા આજ રોજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોતાના જે ઇલેક્શન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લઈને તેઓ ભરૂચના કલેક્ટર ખાતે પહોંચ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ સંકેત તેઓએ આપ્યો હતો। જો તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે। જી યોગેશ, આભાર તમામ વિગતો માટે।